ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોકના પ્રમોશન અર્થે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર વડોદરાના મહેમાન બન્યા. અલગ અલગ જગ્યાઓ પર ફેન સાથે મુલાકાત કરી અને ફિલ્મનું પ્રમોશન કર્યું છે. 9મી મે 2025 એટલે કે થોડાક જ દિવસોમાં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. એક હાસ્ય અને પારિવારિક ફિલ્મ છે જેનું પ્રમોશન કરવા માટે જ્યારે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર વડોદરા શહેરમાં આવ્યા હોય તો તેમના ફેન્સમાં ચાહકોમાં પણ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ટાઇટલ એટલા માટે કેવું એન્ટરટેનિંગ નથી કે બધાના ઘરે તરફ પૂરી જાય. સર ખાલી કોમેડી ફિલ્મ છે એવું લાગે છે, બટ મને એવું લાગે છે કદાચ એક. હાય નમસ્તે, હું મલ્હાર ઠાકર. અમારી નવી મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે 9th મે, જેનું નામ છે જય માતાજી લેટ્સ રોક. આપ સૌ દર્શક મિત્રોને એટલું જ કહીશ કે ફિલ્મ ખૂબ એન્ટરટેનિંગ છે, ખૂબ મજેદાર છે, ફેમિલી છે, કોમેડી છે, હિલેરિયસ રાઇડ છે, લોકોને ગમે એવી ફિલ્મ છે. એટલે ખાસ પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે 9મી મે આપ સૌ અમારી ફિલ્મ જોવા જજો. તમારા 2 કલાક અને પૈસા બંને 100% વસૂલ થશે. આ શૂટ કર્યું અમે અમદાવાદમાં, અમદાવાદથી નજીકના એક ગામડામાં કર્યું, પણ મેજરલી અમદાવાદ જ છે શૂટમાં. ખાસ કરીને સારા સ્ટેપ તમારો કયો છે? હા, એટલે આ ફિલ્મ તો ઓવરઓલ એટલી બહુ જ મજેદાર છે અને સાથે સાથી કલાકારો છે ટીકુ તલસાનિયા, વંદના પાઠક, શિલ્પા ઠાકર, શેખર શુક્લા, યોમાનંદી, એટલે બધા મજેદાર કલાકારો છે. લોકો જોડે બેસીને કામ કરવાની જેટલી મજા આવે. અને જ્યારે પણ ફિલ્મની વાર્તા લખાઈ હતી ત્યારથી બધાને ઇન્ટરેસ્ટ પડ્યો હતો. એટલે આ લોકો જોશે એટલે જેટલી અમે મજા કરી છે એટલી લોકો કરશે. ઓકે.